નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું કેલ્શિયમના કેટલાક સંયોજનો વિશે. જો આગળના લેક્ચરમાં આપણે શરૂઆત કરી હતી કેલ્શિયમના મુખ્ય બે સંયોજનો આપણે શીખી ગયા છે. એમાં તો કેલ્શિયમ ઓક્સાઇડ અને બીજું હતું કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. હવે આજે આપણે વાત કરીએ કેલ્શિયમના જે સંયોજનો છે એમાં ત્રીજું સંયોજન કેલ્શિયમ કાર્બોનેટ. અને આ કેલ્શિયમ કાર્બોનેટ છે મિત્રો, એ આપણે આગળ જ્યારે બે સંયોજનો લીધા એમાં ક્યાંક આમાં થોડીક એની વાત આવી, પણ હવે આપણે વાત કરીએ કે તો કેલ્શિયમ કાર્બોનેટ છે એ કેવી રીતે મળે છે. તો કેલ્શિયમ કાર્બોનેટની જો વાત કરવામાં આવે તો કેલ્શિયમ કાર્બોનેટ છે કુદરતની અંદર ઘણા સ્વરૂપે મળે. એક તો એને ચૂનાના પથ્થર સ્વરૂપે આપણે ઓળખીએ છીએ, બીજું આડસ પ્રહાર, અને ત્રીજું આ ચોકની વાત કરીએ તો આ ચોકની અંદર પણ કેલ્શિયમ કાર્બોનેટ રહેલો હોય છે. તો આવી રીતે કુદરતની અંદર આપણે ઘણી બધી સ્વરૂપે પોતે મળે છે. હવે જો પહેલા વાત કરીએ આપણે એને બનાવવાની, તો કેલ્શિયમ કાર્બોનેટને કેવી રીતે બનાવવામાં આવે છે તો કે આપણે જોયું કે કેલ્શિયમ ઓક્સાઇડ હોય એની જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરાવવામાં આવે છે ત્યારે એમાંથી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે. હવે આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જે બને છે એ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની જો તમે કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે, કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આમાંથી આનું રૂપાંતરણ કેમાં થઈ જશે તો કે કેલ્શિયમ કાર્બોનેટની અંદર, અને તે પાણીનો શું થઈ જાય છે, છૂટો થઈ જાય છે. હવે એક મિત્રો ખાસ ધ્યાન રાખો કે અહીંયા જ્યારે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ લ્યો એટલે કે કેલ્શિયમનું જલીય દ્રાવણ લ્યો, અને જલીય દ્રાવણની અંદર તમે જ્યારે કાર્બન ડાયોક્સાઇડ ઉમેરશો ત્યારે કેલ્શિયમ કાર્બોનેટ બનશે. પણ અહીંયા તમે કાર્બન ડાયોક્સાઇડ ઉમેરવામાં ખાસ ધ્યાન રાખવાનું છે, જો વધુ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ ઉમેરવામાં આવશે, જો વધુ પ્રમાણમાં, જો આની અંદર વધુ પ્રમાણમાં CO2, જો વધુ પ્રમાણમાં CO2 ઉમેરવામાં આવે તો એ કેલ્શિયમ કાર્બોનેટને બદલે કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ બની જાય છે. અને કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ બની જાય આપણે તો બનાવવા શું બેઠા છીએ કેલ્શિયમ કાર્બોનેટ, તો આ આપણે કરવાનું નથી. આ વસ્તુ ખાસ એક ધ્યાન રાખવાનું, કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ બની જવો જોઈએ નહીં. અને વધુમાં જો એની બનાવટની વાત કરવામાં આવે તો કેલ્શિયમ ક્લોરાઇડ હોય એની અંદર સોડિયમ કાર્બોનેટ ઉમેરવામાં આવે. કેલ્શિયમ ક્લોરાઇડ ની અંદર શું ઉમેરવામાં આવે, સોડિયમ કાર્બોનેટ ઉમેરવામાં આવે તો પણ આપણે એની અંદરથી કેલ્શિયમ કાર્બોનેટ બનાવી શકીએ. સોડિયમ કાર્બોનેટમાં રૂપાંતર થાય છે Ca, અહીંથી CO થશે, CaCO3 વધ્યું શું 2 Na અને 2 NaCl, અહીંથી 2 Na વધશે, 2 Cl વધશે, શું બની નાખશે 2 NaCl બની નાખશે. તો મિત્રો અહીંયા જે વાત હતી એ હતી કેલ્શિયમ કાર્બોનેટની બનાવટ. હવે આપણો કેલ્શિયમ કાર્બોનેટ જે બનીને તૈયાર થઈ ગયો છે તો કેલ્શિયમ કાર્બોનેટ કેવો હોય છે તો કેલ્શિયમ કાર્બોનેટના ગુણધર્મોની વાત કરવામાં આવે તો કેલ્શિયમ કાર્બોનેટ એક સફેદ પાવડર હોય છે, સફેદ પાવડર ફોર્મમાં હોય છે. અને વધુમાં જો પીગળ હોય તો 1200 જેટલા કેલ્વિન તાપમાને તેમનું પીગાળી શકાય. 1200 જેટલું કેલ્વિન તાપમાન તમે ગરમ કરો તો પોતે શું થઈ જાય છે, પીગળી જાય છે. અને પીગળી જાય છે મિત્રો, જેથી કરીને કેલ્શિયમ કાર્બોનેટ પોતે કેલ્શિયમ કાર્બોનેટ અવસ્થામાં રહેતો નથી. હવે જો માની લો કે કેલ્શિયમ કાર્બોનેટને આપણે ઊંચા તાપમાને ગરમ કરી તો શું થાય તો કેલ્શિયમ કાર્બોનેટ છે એને હું ઊંચા તાપમાને એટલે કે લગભગ કેટલા 1200 કેલ્વિન જેટલા તાપમાને હું ગરમ કરું તો આનું રૂપાંતરણ કેલ્શિયમ ઓક્સાઇડ વત્તા CO2 માં થાય, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ શું થઈ જાય, છૂટો. એટલે કે જોવો ને મિત્રો, અહીં આગળના જેટલા પણ આપણે એના સંયોજનો બન્યા છે એકબીજામાં સતત પરિવર્તન થતા હોય એવું લાગે. ક્યાંક ઓક્સાઇડ બને એમાંથી હાઇડ્રોક્સાઇડ બને, ક્યાંક હાઇડ્રોક્સાઇડમાંથી કાર્બોનેટ બને, પાછા કાર્બોનેટમાંથી આપણે કાર્બન ઓક્સાઇડ એનો ઓક્સાઇડ બને છે. હવે વધુમાં મિત્રો જે કેલ્શિયમ કાર્બોનેટ છે એ એસિડ સાથે પ્રક્રિયામાં થાય છે. એસિડ સાથે પ્રક્રિયા કરીને આ પોતે જે છે એ આમાંથી કાર્બન ડાયોક્સાઇડ છૂટો પાડે છે. આમાંથી શું કરશે, પોતે કાર્બન ડાયોક્સાઇડ છૂટો પાડશે. એટલે કેવી રીતે તો કે કેલ્શિયમ કાર્બોનેટ છે એની જો એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એસિડ સાથે પ્રક્રિયા કરી અને પોતે અહીંથી CO2 છૂટો પાડશે. એટલે કે અહીંથી પહેલા તો CaCl2 બનશે, બીજું આમાંથી શું પાડશે તો કે CO2 અને એક પાણીનો અણુ અહીંથી છૂટો પડશે. તો કે અહીંયા જુઓ તમે CO2 એટલે કે જ્યારે કેલ્શિયમ કાર્બોનેટની કોઈ પણ એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એ હંમેશા એક તો ક્ષાર બનાવે, પાણીનો અણુ દૂર કરે, બીજું શું છૂટું પાડશે જે કાર્બન ડાયોક્સાઇડ. એ રીતે બીજું એક આપણે ઉદાહરણ લેવું તો બીજું ઉદાહરણ કેલ્શિયમ કાર્બોનેટની જ્યારે સલ્ફ્યુરિક એસિડ સાથે તમે પ્રક્રિયા કરવામાં આવે તો અહીંયા પણ એક ક્ષાર બનશે. ક્ષારમાં શું છે, કેલ્શિયમ અને સલ્ફેટ જોડાઈ જશે તો શું થશે CuCaSO4. બીજું આમાંથી શું છૂટું પડશે, કાર્બન ડાયોક્સાઇડ. આમાંથી શું છૂટું પડશે, કાર્બન ડાયોક્સાઇડ. એટલે એક અહીંથી વધેલો ગયો HO અને અહીંથી H2 અને છૂટું શું પડશે H2O. તો આવી રીતે મિત્રો આ કેલ્શિયમ કાર્બોનેટ છે એ આપણે કેવી રીતે બનાવી શકાય
બનાવ્યા પછી એના કયા ગુણધર્મો છે એની વાત કરી. સફેદ છે, 1200 કેલ્વિન તાપમાને પોતે પીગળી જાય છે, પાણીમાં અદ્રાવ્ય હોય છે. વધુમાં કેવો હોય છે? પાણીમાં અદ્રાવ્ય. ના, પાણીમાં અદ્રાવ્ય છે. વધુમાં જો ઊંચા ગરમે તાપમાને ગરમ કરશો તો પાછો કેલ્શિયમ ઓક્સાઇડ બનશે. એસિડ સાથે પ્રક્રિયા કરી પોતે કાર્બન ડાયોક્સાઇડ છૂટો પાડશે. હવે જો આના ઉપયોગોની વાત કરવામાં આવે તો મિત્રો આના ઘણા બધા ઉપયોગો આપણે આજે એનો ઉપયોગ કરીએ છીએ. જો આનો ઉપયોગ મુખ્ય બાંધકામની અંદર ઉપયોગ થાય છે, એટલે કે કેલ્શિયમ કાર્બોનેટનો ઉપયોગ કરીને આપણે સિમેન્ટ બનાવી શકીએ, જેથી કરીને બાંધકામ જે છે એની અંદર આપણે સૌથી વધારે ઉપયોગ કરી શકીએ છીએ. અને બીજું આનો જે ઉપયોગ છે એ ચિંગમ આપણે બનાવતા હોય તો એની અંદર આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. પછી સૌંદર્ય પ્રસાધનની અંદર આનો પુષ્કળ પ્રમાણની અંદર ઉપયોગ થાય છે. વધુમાં જો વાત કરવામાં આવે તો આના ઉપયોગમાં આનો જો શુદ્ધ સ્વરૂપ હોય તો એને આપણે પ્રયોગશાળાની અંદર પણ કેલ્શિયમ કાર્બોનેટનો આપણે ઉપયોગ કરીએ છીએ. બીજું આપણે ટૂથપેસ્ટ જે લઈએ છીએ તો ટૂથપેસ્ટની અંદર પણ આપણે કેલ્શિયમ કાર્બોનેટનો ઉપયોગ કરીએ છીએ. તો આ એના ઉપયોગો છે. હવે પછી વાત કરીએ આપણે એના પછીનો એનું સંયોજન જે છે કેલ્શિયમ સલ્ફેટ. પણ અહીંયા જે કેલ્શિયમ સલ્ફેટ છે એ કેલ્શિયમ સલ્ફેટની અંદર અડધો અણુ પાણીમાં રહેલો હોય છે. અડધો અણુ પાણીમાં રહેલો હોય છે. કેલ્શિયમ સલ્ફેટ પણ કેવો? અડધો અણુ પાણીમાં રહેલો છે. એટલા માટે આનું બીજું નામ છે એને કહેવામાં આવે છે POP, એટલે કે પ્લાસ્ટર ઓફ પેરિસ. આને શું કહેવામાં આવે છે? બીજું નામ પ્લાસ્ટર ઓફ પેરિસ. હવે પ્રશ્ન તો થાય પ્લાસ્ટર ઓફ પેરિસ શા માટે કહેવામાં આવે છે? બરાબર, એનું ટ્રેડિશનલ નામ છે. કેવી રીતે આવે છે એ આપણે ક્યારેક પછી વાત કરીશું. પણ હવે જોઈએ આ કેલ્શિયમ સલ્ફેટ જે છે એમાંથી આપણે POP કેવી રીતે બનાવે કે આવી રીતે કેવી રીતે બનાવે તો કે આનું જે બનાવટ છે એ કેવી રીતે બનાવવામાં આવે છે તો કે કેલ્શિયમ સલ્ફેટ એટલે કે CuSO4 કેલ્શિયમ સલ્ફેટનું મૂળ જે છે એ આવી રીતે હોય છે. કેલ્શિયમ સલ્ફેટ હોય એ કેટલું હોય છે? કેલ્શિયમ સલ્ફેટ છે એનું બંધારણ આવું છે. આને તો થોડું ગરમ કરવામાં આવે. થોડું ગરમ કરવામાં આવે 393 કેલ્વિન જેટલું છે એપ્રોક્સિમેટલી 393 કેલ્વિન તાપમાને જ્યારે એને ગરમ કરવામાં આવે છે ત્યારે આનું રૂપાંતર એટલે કે માનો હું આ 2 અણુ લઈ લઉં કારણ કે આપણી સરળતા ખાતર. હવે 2 અણુ લઈ જવાથી શું બનશે? એક તો CaSO4 આ કેટલા અણુ લેવાના? 2 અણુ લીધા છે 2 બનશે. આમાં એક અણુ પાણી રહે છે અને વત્તા 3 પાણીના અણુ શું થઈ જશે? છૂટા પડી જશે. હવે મિત્રો અહીંયા જો આવું મેં શા માટે કર્યું? કારણ કે આ જે પ્લાસ્ટર ઓફ પેરિસ કોને કહેવામાં આવે છે? આપણે એને POP કીધું. તો પ્લાસ્ટર ઓફ પેરિસ એવું છે કે જેની અંદર પાણીનો અણુ કેવો હોય છે? અડધો હોય છે. એટલે કે કેલ્શિયમ સલ્ફેટનો અર્ધ જળયુક્ત પદાર્થ છે. આ શું છે? કેલ્શિયમ સલ્ફેટ. તો આને શું કહેવાય? તો કે અહીંયા તમે જોયું ને તો અહીંયા આપણે એવું કીધું ભાઈ CaSO4 1H2O. આને જો આપણે આમ લખવું હોય તો આપણે એવું કહી શકાય અહીંયા છે એ કેલ્શિયમ સલ્ફેટનો અડધો એટલે કે અર્ધ જળયુક્ત પદાર્થ છે. હવે આનો ગુણધર્મ એવો છે કે જ્યારે પાણીના સંપર્કમાં આવે ને ત્યારે પાણીના સંપર્કમાં આવતા એ ફટાફટ પોતે જામી જાય છે. અને એટલા માટે એનો ઉપયોગ આનો જો ઉપયોગની વાત કરવામાં આવે તો આનો ઉપયોગ છે એ કોઈ પણ આપણે મકાન લઈએ તો મકાનના સુશોભન વધારવા માટે આપણે પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ કરીએ છીએ. બીજી વસ્તુ આ પાણી સાથે થોડાક પણ પાણી સાથે સંપર્કમાં આવે તો પાણી સાથે પોતે એકદમ ઘનયુક્ત પદાર્થ બની જાય અને 10 કે 15 મિનિટમાં એકદમ જામી જાય છે પોતે. એટલા માટે આપણે એનો ઉપયોગ આપણે POP નો ઉપયોગ છે એ શું કરીએ છીએ? આપણે સુશોભનમાં આપણે. બીજી વસ્તુ જે POP નો ઉપયોગ છે જ્યારે પણ આપણે કોઈ પણ હાડકું ભાંગી ગયું હોય તો હાડકું ભાંગી જાય તો હાડકાને જોડાણ માટે એને લાંબો સમય સુધી હલાવવાનું નથી હોતું. તો એના ઉપર આપણે પ્લાસ્ટર ઓફ પેરિસનો જે પાટો બાંધીએ છીએ તો એમાં પણ આ પદાર્થનો ઉપયોગ છે. પ્લાસ્ટર ઓફ પેરિસનો પાવડર હોય ને પાણીમાં એની અંદર ભીંજવી દે અને પછી એની પર લગાવી દે તો 10 કે 15 મિનિટની અંદર એકદમ સખત ઘન પદાર્થ બની જાય છે. તો આવી રીતે આપણે પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ કરીએ છીએ. હવે આપણે વાત કરીશું મિત્રો આપણો એક આગળનો નાનો એવો ટોપિક છે. એક નાનો એવો ટોપિક છે મિત્રો એ હું અહીં તમારી સાથે શેર કરું છું. જો કે આ ટોપિક એવો છે કે એ થોડો તમારા માટે નવો હશે પણ એક તમને વાત કરું આપણે ટોપિક છે અંદર સિમેન્ટ એક ટોપિક મૂકેલો છે. હવે સિમેન્ટમાં શું હોય છે કે જ્યારે સિમેન્ટ બનાવવામાં આવે છે ત્યારે આપણે જે કેલ્શિયમની વાત કરીએ કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય છે. એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ છે ને એનું પ્રમાણ સૌથી વધારે સિમેન્ટની અંદર હોય છે. હવે સિમેન્ટ સૌપ્રથમ ક્યારે શોધાવી તો ઇંગ્લેન્ડની અંદર શોધાવી હતી.
અને એ કોને કીધું હતું? તો કે 1824 ની અંદર સૌપ્રથમ જોસેફ એસપીડી નામના જે વૈજ્ઞાનિક હતા એને સિમેન્ટની શોધ કરી હતી. હવે સિમેન્ટ તમને જાણો છો કે એવો પદાર્થ છે કે સિમેન્ટ છે એની અંદર તમે પાણી નાખો અને થોડીક વાર મૂકી દો એટલે એકદમ ઘન પદાર્થ બની જાય છે અને એનો ઉપયોગ કરીને આપણે ઘણા બધા બાંધકામ કરીએ છીએ અને ઘણી બધી બિલ્ડિંગો બનાવીએ છીએ. તો મિત્રો આ જે સિમેન્ટ છે એ સિમેન્ટની અંદર ઘણા બધા તત્વો મિક્સ થયેલા હોય છે જે થોડા ઘણા મેં તમારી સામે શેર કરેલા છે. અને આ સિમેન્ટનું બીજું નામ છે પોર્ટલેન્ડ સિમેન્ટ. પોર્ટલેન્ડ સિમેન્ટ. હવે આને પોર્ટલેન્ડ સિમેન્ટ શા માટે કહેવામાં આવે છે? તો કે ઇંગ્લેન્ડનો એક વિસ્તાર છે પોર્ટલેન્ડ, ત્યાંથી મળતો જે ચૂનાનો પથ્થર છે બરાબર, એમાંથી સૌપ્રથમ સિમેન્ટ બનાવેલી હોવાથી એને પોર્ટલેન્ડ સિમેન્ટ પણ કહેવામાં આવે છે. હવે આ સિમેન્ટની અંદર ઘટકોની વાત કરવામાં આવે તો મિત્રો આ સિમેન્ટની અંદર ઘણી બધી પ્રકારની સિમેન્ટ હોય છે, જેમ કે સફેદ સિમેન્ટ હોય છે, રંગીન સિમેન્ટ હોય છે, જે પછી આપણે રેગ્યુલર આપણે ઉપયોગ કરીએ એ સિમેન્ટ હોય છે. એટલે સિમેન્ટની છે ને આમ જોઈએ તો ઘણા બધા પ્રકારની સિમેન્ટ, એવું નથી સિમેન્ટ કલરવાળી ન હોય, સિમેન્ટ કલરવાળી પણ હોય છે. એની અંદર જે કન્ટેન્ટ ફેરવવામાં આવે તો જનરલ પોર્ટલેન્ડ સિમેન્ટ એની અંદર શું હોય છે તો કે કેલ્શિયમ ઓક્સાઇડનું 50 થી 60% પ્રમાણ હોય છે. બીજું SiO2 નું પ્રમાણ 20 થી 25% જેટલું હોય છે. પછી Al2O3 નું પ્રમાણ કેટલું હોય છે? 5 થી 10% જેટલું હોય છે. મેગ્નેશિયમ ઓક્સાઇડનું પ્રમાણ 2 થી 3% અને Fe2O હોય કે SO3 હોય એનું પ્રમાણ 1 થી 2% જેટલું આની અંદર રાખવામાં આવે છે. અને આ પ્રમાણ એટલું રાખી અને મિત્રો સિમેન્ટ બનાવવામાં આવે છે. અને બહુ જો સારી ક્વોલિટીની સિમેન્ટ બનાવી તો સારી ક્વોલિટીની સિમેન્ટની અંદર SiO2 અને Al2O3 એટલે કે SiO2 એટલે આ બંનેનો રેશિયો છે ને એ એક સરખો રાખવો પડે. એ રેશિયો કેટલો રાખવો પડે? 2:3 નો રાખવો પડે એમ છે. તો આ જે સિમેન્ટ છે એ સિમેન્ટ તમે જ્યારે આગળના ધોરણોમાં કોલેજ કાળની અંદર જશો ત્યારે તમે જો ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રીમાં આગળ વધશો તો ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રીની અંદર તમારે ઘણું બધું સિમેન્ટ વિશે શીખવાનું છે. પણ અટાણે છે તમારી અંદર મેં તમને જનરલ જે માહિતી આપેલી છે, બીજી વધારાની માહિતી તમારા બુકની અંદર આપેલી છે. તો આપણે જનરલ સિમેન્ટ વિશે વાત કરી. ઘણી બધી સિમેન્ટ મિત્રો એવી પણ હોય છે કે માની લો કે તમે વિચારો કે દરિયાની અંદર જ્યારે કોઈ પણ આપણે બ્રિજ કરવો છે તો દરિયાની અંદર બ્રિજ બનાવવો છે તો દરિયાની અંદરથી આપણે બ્રિજ બનાવવો હોય તો ત્યાં સિમેન્ટ એવી હોવી જોઈએ કે જેથી કરીને જેવી પાણીની અંદર તમે અડે તો તરત સોલિડ થઈ જાય, એટલે કે એકદમ જામી જાય. તો મિત્રો સિમેન્ટના ઘણા બધા વિવિધ પ્રકારો છે, આના વિશે જેટલું જાણીએ એટલું ઓછું છે. તો આ હું ટોપિક તમારા ઉપર છોડી દઉં છું. આ ટોપિક હું તમારા ઉપર છોડી દઉં છું. સિમેન્ટ વિશે તમારા બુકની અંદર આપેલું છે એટલું નોલેજ મેળવો. એ સિવાયનું વધારાનું નોલેજ પણ તમે સર્ફિંગ કરીને ગૂગલની અંદરથી પણ માહિતી મેળવી શકો છો. તો આ ટોપિક એક હું તમારા ઉપર તમારા વિશ્વાસે છોડી દઉં છું. હવે આપણે વાત કરીએ છેલ્લો ટોપિક જે આપણો રહેલો છે એ છે કેલ્શિયમ અને મેગ્નેશિયમ જૈવિક ઉપયોગો. અને જૈવિક ઉપયોગોની જો વાત કરવામાં આવે મિત્રો તો આ જૈવિક ઉપયોગોની અંદર કેલ્શિયમ અને મેગ્નેશિયમનું જો જોવામાં આવે તો કેલ્શિયમ અને મેગ્નેશિયમમાં ખાસ એક પુખ્ત વયની વ્યક્તિ હોય. પુખ્ત વયની વ્યક્તિ એટલે એવું કહેવામાં આવે છે કે 70 કિલોગ્રામ વજન ધરાવતી હોય. એટલે આપણે આગળ જે વાત કરી હતી એમાં પુખ્ત વયમાં 70 કિલો લીધું હતું એટલે હું તમને અહીંયા એ સમજાવું છું. તો એની અંદર પુખ્ત વયની વ્યક્તિ હોય તો પુખ્ત વયની વ્યક્તિની અંદર 25 ગ્રામ જેટલું કેલ્શિયમ હોય છે. પુખ્ત વયની વ્યક્તિની અંદર કેટલું હોય તો કે 25 ગ્રામ જેટલું આની અંદર કેલ્શિયમ રહેલું હોય. એના શરીરની અંદર શું હોય? કેલ્શિયમ રહેલું હોય છે. અને લગભગ 1200 ગ્રામ જેટલું મેગ્નેશિયમ રહેલું હોય છે. આ સિવાય એના શરીરમાં જો મુખ્ય આપણે અત્યારે વાત કરીએ છીએ સમૂહ 2 માટે, તો સમૂહ 2 માટે આપણે કેલ્શિયમના સંયોજનોની વાત કરીને એની અંદર સમૂહની અંદર કેલ્શિયમ મેગ્નેશિયમ જેવા જો શરીરની અંદર બીજા ઘણા બધા તત્વો રહેલા છે. પણ સમૂહ 2 ની અંદરથી જોવામાં આવે તો શું છે? કેલ્શિયમ અને મેગ્નેશિયમ તો એ કેટલું હોય છે? 25 ગ્રામ જેટલું કેલ્શિયમ અને 1200 ગ્રામ જેટલું મેગ્નેશિયમ હોય છે. આ ઉપરાંત એની અંદર 5 ગ્રામ જેટલું Fe રહેલું હોય છે અને 0.06 ગ્રામ જેટલું કોપર રહેલું હોય છે. તો આ જે વસ્તુ છે એ પુખ્ત વયના વ્યક્તિની અંદર રહેલી હોય છે. બીજું કેલ્શિયમ અને મેગ્નેશિયમના ઘણા બધા સારો છે, એ આપણા શરીરની અંદર ખૂબ જ ઉપયોગી છે. તો આ જે છે એ શોર્ટમાં મેં તમને એના ઉપયોગોની વાત કરી છે. બાકીના ઉપયોગો તમારા ટેક્સ્ટ બુકની અંદર આપેલા છે. તો એ ટેક્સ્ટ બુકની અંદર ઉપયોગોનું બીજું કે આની સાથે જે આપણે જૈવિક પ્રણાલીઓ છે, આપણા શરીરની અંદર જે પણ જૈવિક પ્રણાલીઓ છે એની ઘણા બધા બંધારણ એની અંદર જે સંકીર્ણો છે એ આ કેલ્શિયમ અને મેગ્નેશિયમના બનેલા હોય છે. તો મિત્રો અહીંયા સુધી આપણે રાખીએ અને અહીંયા આપણે આપણા જે ચેપ્ટર છે એની પૂર્ણાવૃત્તિ આપણે જાહેર કરીએ છીએ. એટલે કે આપણે જે ટોપિક આપણે આ છેલ્લા 2 ટોપિક છે મિત્રો એ સિમેન્ટ અને જે આપણા કેલ્શિયમ અને મેગ્નેશિયમના જૈવિક ઉપયોગો છે એ હું તમારા ઉપર થોડુંક વધારે છોડું છું અને એ તમે એને વાંચી અને તમે એને સારી રીતે સમજી શકો છો. તો હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં હવે તો નેક્સ્ટ લેક્ચર આમ તો નહીં આવે. એટલે હવે મિત્રો આજનું તમારું જે હોમવર્ક છે એમાં તમારે બહુ નાનું એવું હોમવર્ક છે. શું કરવાનું છે
તો પહેલા તો કેલ્શિયમના જે સંયોજનો છે એમાં કેલ્શિયમ કાર્બોનેટ વિશે નોંધ લખવાની છે, પછી તમારે લખવાની છે નોંધ કેલ્શિયમ સલ્ફેટ વિશે, અને ત્રીજો પ્રશ્નમાં સિમેન્ટ અને કેલ્શિયમ અને મેગ્નેશિયમના જૈવિક ઉપયોગો વિશે વાત કરવાની છે. આવજો. હેવ અ નાઇસ ડે.